ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી. મેં કીધું કે બેન, તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો. એટલામાં તો એમના અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે. વડોદરામાંથી એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જેમાં વડોદરામાં કોર્ટની પાસે કોર્ટની બહાર જ એક પીએસઆઈ દ્વારા વકીલને સરા જાહેર 2 લાફા મારવામાં આવ્યા છે, તેમને ધક્કા મારવામાં આવ્યા છે. તેવો ખુલાસો વકીલ દ્વારા કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર ઘટના તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર. વડોદરામાં પોલીસ અને વકીલ વચ્ચે બબાલની એક ઘટના સામે આવી છે, જેમાં વડોદરા કોર્ટની બહાર જ્યારે અમદાવાદના એક ગુનેગારને લઈ જવામાં આવી રહ્યો હતો કસ્ટડીમાં, તે સમય દરમિયાન વડોદરાના પીએસઆઈ અને વકીલ વચ્ચે બબાલ થઈ. આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો. ત્યારબાદ પીએસઆઈ પોતાનું ભાન ભૂલ્યા, વકીલને 2 લાફા માર્યા, ધક્કા મૂકી કરી, તે રીતના આરોપો વકીલ દ્વારા લગાવવામાં આવ્યા છે. તો શું હતી સમગ્ર ઘટના અને એ વકીલ જે કયા શહેરમાંથી આવ્યા છે, મૂળ વડોદરાના છે કે કેમ, તે સમગ્ર ખુલાસો વકીલ કરી રહ્યા છે. અને ત્યારબાદ અન્ય વ્યક્તિઓ દ્વારા પણ આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે, તો તેમને જ સાંભળી લઈએ. સાહેબ, મારું નામ શેખ મોહમ્મદ આદિલ દિન મોહમ્મદ છે. હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં AK શાહ સાહેબની કોર્ટમાં આવ્યો હતો. તેમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા. એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા. કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા. ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી. મેં કીધું કે બેન, તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો. એટલામાં તો એમના અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે. કેમ સરેન્ડર અરજી કરી હતી? મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાળી વિલાસ વર્તન કરે છે, એમને મારે છે, પૈસાની માંગણીઓ કરે છે. અને અગાઉ 2 વ્યક્તિઓ આજે રજૂ થયા હતા, એમને એટલું બધું ગેરવર્તણૂક કર્યું હતું કે એમના પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા. હવે તમારી શું માંગ? મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે. કારણ મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે. આજ રોજ વડોદરા ન્યાય મંદિર કોર્ટ ખાતે અમદાવાદના એક વકીલ મિત્ર વડોદરાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી AK શાહ સાહેબની કોર્ટમાં કોઈ કેસ અર્થે આવેલા હતા. એ દરમિયાન ગોરવાના પોલીસ અધિકારી અને એમના સાથી કર્મીઓએ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને, બિલકુલ બેહુદું વર્તન કરીને અને લાફામાં લાફી કરી. જે વકીલશ્રી કોર્ટ ડ્રેસમાં હતા, જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે, એવા વકીલશ્રી પર આવો બેફામ હુમલો કર્યો. આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપના હર્ષ સંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના, અને જે વકીલ જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો મારું ગૃહમંત્રી સાહેબને પણ નિવેદન છે, અપીલ છે કે આ પોલીસને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય. આ ગુજરાત વડોદરાના વકીલ મંડળમાં નહીં, અમદાવાદના વકીલ પર નહીં, પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ પોલીસ અધિકારીઓશ્રીએ હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે. બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં જ બાર કાઉન્સિલને પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપના માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ કરવો જોઈએ. કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે. તો એ અનુસંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ. તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને
આપણે અરજી લઈ પણ લીધી છે. હવે એમાં તપાસ કરીશું. તમે કીધું કે બોલાચાલી થઈ છે, પણ આક્ષેપો છે કે લાફો મારવામાં આવે. હા, એટલે એ એવું કહેશે કે સીસીટીવી ફૂટેજમાંથી આપ રેકોર્ડ કબજે કરી શકો છો, તો એ તપાસનો વિષય છે. અમે એમાં પણ જોડાવશું. પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે, હવે પોલીસ કેવી રીતે તમે તપાસ કરશો? પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે તો તેમનાથી સિનિયર અધિકારી તપાસ કરશે. કયા પોલીસ સ્ટેશનના અધિકારી હતા? અકોટા, સોરી, કયા પોલીસ સ્ટેશન? ગોરવા. અને વકીલ નું નામ શું છે? જેના દ્વારા વકીલનું મને અપડેટ નથી, નામ કોણ છે. સમગ્ર મુદ્દે કયા પ્રકારની તટસ્થ તપાસ થશે એ અંગે જાણવું છે. હવે તો એ રજૂઆત આવી છે તો એના અનુસંધાને તપાસ થશે.